ઉપલેટામાં ગુરુ નાનક જયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। જ્યારે શહેરના વીજળી રોડ આવેલ મંદિરથી શોભાયાત્રા કાઢવામાં આવેલ તે ઉપલેટાના વીજળી રોડ, રાજમાર્ગ, શાક માર્કેટ રોડ, ગાંધી ચોક, કુતુબખાન રોડ ઉપર થઈને ગુરુ નાનક મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી। તેમજ સવારથી જ ગુરુ નાનક મંદિર ખાતે સત્સંગ અને ભજન કીર્તન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારથી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા સાથે ગુરુ નાનક ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ બહેનોએ લાભો લીધો હતો। સાથે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મંદિર ખાતે સેવાધારી સેવકો તેમજ સમાજ આગેવાનો દ્વારા ગુરુ નાનક ભક્તોએ આ ભક્તિમય કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આજે વાહેગુરુજીની જન્મ જયંતિ છે। આજે અમારા ધર્મ સ્થાપકના સંસ્થાપક શ્રી ગુરુ નાનક વાહેગુરુજીનો જન્મદિવસ છે। આજે એમની 555મી જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે। તેમજ આજે સવારથી અમે પ્રભાત ફેરી કાઢીએ છીએ। તેમજ વિવિધ માર્ગો ઉપર નાસ્તો પણ રાખીએ છીએ। તેમજ બપોરે ગરીબ લોકોનું લંગર પ્રસાદનું આયોજન કરીએ છીએ। તેમજ સાંજે 5 વાગે શોભાયાત્રા વિવિધ માર્ગો ઉપર કાઢીએ છીએ। તેમજ શોભાયાત્રા મંદિરે આવીને પરત પૂરી થાય છે। તેમજ રાત્રે 8 વાગે સમૂહમાં ભોજન બધા લોકો લે છે અને રાત્રે અમે 11:30 વાગ્યાથી લઈને રાત્રે 1:20 અમે અમારા વાહેગુરુજીનો જન્મદિવસ ઉજવીએ છીએ। આજે સિંધી સમાજ અને શીખ સમાજના ધર્મગુરુ એવા ગુરુ નાનક સાહેબની 555મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ। સમગ્ર દેશની અંદર ઉત્સાહપૂર્વક સિંધી સમાજ અને શીખ સમાજ આ તહેવારને ઉજવી રહ્યો છે। ઉપલેટાની અંદર પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેરો ઉત્સાહ છે। ઉપલેટા સિંધી સમાજ દ્વારા ગુરુ નાનક હોલમાં સવારે ભોગ સાહેબ, બપોરે લંગર પ્રસાદ અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। આ તબક્કે સિંધી સમાજ દ્વારા એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ યાત્રા શ્રી ગુરુ નાનક દેવ ગુરુદ્વારાથી લઈ ડુંબા કોટેજ, બડા બજરંગ રોડ, સિંધી માર્કેટ, ગાંધી ચોક, રાજમાર્ગથી થઈને પરત આવી હતી। સમાજના લોકોએ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું। આ તબક્કે શ્રી નાનુભાઈ ફ્રૂટવાળા તરફથી લોકોને ફ્રૂટ સલાડના રૂપમાં પ્રસાદ આપવામાં આવ્યો હતો। પોલીસ ખાતા દ્વારા પણ એક સરસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો। સાંજે સમગ્ર સિંધી સમાજને ગુરુ નાનક ગુરુદ્વારામાં જમણવાર રાખવામાં આવ્યો છે। 11:30 વાગે રાત્રે ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રે 1:20 કેક કાપીને ગુરુ નાનક સાહેબની જન્મ જયંતિ મનાવવામાં આવશે। આ તબક્કે હું સમગ્ર દેશને, सिंधी समाज ने और सिख समाज ने शुभेच्छा पाछूं छूं कि आज हमारे परम गुरु श्री गुरु नानक देव जी का 555 का प्रकाश पर्व है और हम देख सकते हैं कितने हर्षोल्लास के साथ हम इस त्योहार का मना रहे हैं। सुबह से शुरुआत करें तो सुबह अमृत वेले नाम सिमरन किया, फिर उसकी फिर गुरु नानक देव जी की प्रभात फेरी निकाल गई जहाँ पे सारे लोगों ने बहुत अच्छे से नाम सिमरन करके पूरे शहर में वाहिगुरु जी के खालसा की प्रभात फेरी में अपना टाइम दिया, सेलिब्रेशन किया। फिर आगे देखें तो वहाँ दोपहर के समय में गुरु नानक देव जी को भोग साहब लगाया गया। सब लोगों ने लंगर प्रसाद किया, नाम सिमरन किया, पूजा पाठ की, सबने धार्मिक तरीके से सेलिब्रेशन किया। फिर शाम के वक्त बहुत अच्छे से बहुत ही हर्षोल्लास के साथ शोभा यात्रा निकाली गई। सब लोगों ने डांस, गीत बहुत अच्छे से सेलिब्रेशन किया और फिर रात में वहाँ से आके पूरी नगर यात्रा करके आए और फिर लंगर प्रसाद लिया, प्रेम भाव के साथ मज़े किए और रात को 11 बजे नाम सिमरन पाठ पूजा का आयोजन किया गया और रात को 1:20 को गुरु नानक देव जी के जन्म का प्रकाश पर्व का केक काट के बहुत अच्छे से सेलिब्रेशन करने का आयोजन किया गया। ब्यूरो रिपोर्ट अर्शी भाई आहिर, उपलेटा।